24ના અવયવોની સરેરાશ શોધો। તો 24ના અવયવ તો પહેલાં આપણે મેળવવા પડશે। કોઈ પણ સંખ્યાના બે તો અવયવ હોય, એક તો 1 અને બીજો 24। 12 દુ 24 એટલે 2 અને 12। 3 અઠા 24 એટલે કે 3 અને 8। 6 4 24 એટલે કે 4 અને 6। 5 વડે નહીં હાલે, 6 4 24। એટલે હવે આગળ કંઈ પણ આપણે જઈશું તો આ જે અવયવ આપેલા રહ્યા એ જ મળશે। એટલે કુલ અવયવ કેટલા મળે છે? 1 2 3 4 5 6 7 અને 8। કુલ અવયવ કેટલા મળશે? 8। આ બધાનો આપણે શું કરવાનો થશે? સરવાળો। તો 4 ને 6 10, 10 ને 8 ને 3 11 એટલે કે 21, 21 ને 12, 21 ને 12 23 ને 33 ને 2 35, 35 ને 1 36, 36 ને 4 40, 40 ને 20 60। કુલ કેટલા મળશે? 60। એને ભાગ્યા કુલ કેટલા છે? 8। તો 60 ભાગ્યા 8, 8 હતા 56। 60માંથી 56 જાય તો કેટલા વચ્ચે? 4। ઉપરથી ઉતારી 0, ભાગ ન થલે તો ભાગફળમાં પોઈન્ટ। 8 પંચા 40, 40માંથી 40 જાય તો 0। તો અહીંયા આપણો આન્સર કેટલો થશે? 7.5।